जय श्री स्वामीनारायण। मित्रों, गुड मॉर्निंग। यूनिट नंबर 6 में आज आपणे पार्ट 3 जोवा जई रह्या छे, द नाइट ट्रेन एट देओली। तो नाइट ट्रेन एट देओली में आपणे अत्यार सुधी शुं जोयुं मित्रों? तो लेखके बीजी मुलाकात में पेली छोकरीने जोई अने ए छोकरीने जोया पछी लेखक कहे छे ते पण खुश थई गई अने हूँ पण खुश थयो। लेखकनुं खुश थवानुं कारण शुं जोयुं आपणे? तो लेखके कह्युं कि आई वॉज प्लीज्ड दैट शी रिमेम्बर्ड मी। मारुं खुश थवानुं कारण ए हतुं के ते छोकरीए मने याद राख्यो तो, ते मने रिमेम्बर एटले याद करी रही हती ए जाणी अने मने खुशीनी लागणी थई। हवे आगळ शुं बने छे एनी वात करीए तो मित्रों, शी डिड नॉट स्टार्ट सेलिंग बास्केट। आ वखते कंईक अलग बन्युं। दर वखते पेली छोकरी बास्केट वेचवानुं शरू करती, पूछती लेखकने के तमारे बास्केट जोईए छे, पण आ वखते आ छोकरीए बास्केट वेचवानुं शरू कर्युं नहीं। तो शुं कर्युं एने? बट केम स्ट्रेट टू द टी स्टॉल। लेखक पहला ज ते पेला चानी स्टॉल उपर जईने ऊभी थई गई, ज्यां लेखकनी पहली मुलाकात थयेली। એટલે છોકરી ત્યાં જ જઈને ઊભી થઈ ગઈ। કેમ? તો એને ખ્યાલ આવ્યો કે આ લેખક અહીંયા મને મળવા માટે આવશે। હર ડાર્ક આઈઝ વેર સડનલી ફિલ્ડ વિથ લાઇટ। અને કોઈને મળવાથી જો આનંદ થાય તો એ આનંદ આપણને આંખોમાં દેખાય મિત્રો। તો અહીંયા પણ લેખકને ખૂબ આનંદ થયો છે અને પેલી છોકરીનો આનંદ છે એની આંખોની અંદર લેખક જોઈ શકે છે। હર ડાર્ક આઈઝ ફિલ્ડ વિથ એટલે નાથી ભરાઈ જવું, લાઇટ એટલે પ્રકાશ, તેજસ્વી પ્રકાશથી એની આંખોમાં લાઇટ આવી ગઈ, એટલે કે એની આંખોમાં એકદમ ઉત્સાહ જોવા મળ્યો। લેખક કહે છે અમે બંને જણા એકબીજાની સામે જોઈ રહ્યા, પરંતુ વી સેડ નથિંગ ફોર સમ ટાઈમ। બંનેને એકબીજાની આંખો મળી છે, બંને એકબીજા સામે જોઈ રહ્યા છે પણ બોલ્યા નથી। વી સેડ નથિંગ, અમે કશું જ બોલ્યા નહીં, ફોર સમ ટાઈમ, થોડાક સમય માટે। બટ વી સ્પોક વિધાઉટ વર્ડ્સ। લેખકે અહીંયા બસ્ત શબ્દનો ઉપયોગ કર્યો છે કે અમે કશું જ બોલ્યા નહીં, છતાં પણ શબ્દો વગર એકબીજાને અમે ઘણું બધું કહી દીધું। વી સ્પોક વિધાઉટ વર્ડ્સ, શબ્દો વગર કેવી રીતે બોલવું મિત્રો? તો ટોક થ્રુ આઈઝ, આંખોથી વાતો કરવી। અહીંયા લેખક અને છોકરી બંને એકબીજાની સામે જોઈ અને વિધાઉટ વર્ડ્સ એટલે કે શબ્દો વગર જ આંખોથી એકબીજાને ઘણું બધું કહી ચૂક્યા। લેખક કહે છે આઈ ફેલ્ટ ધ ઇમ્પલ્સ ટુ પુટ હર ઓન ધ ટ્રેન ધેર એન્ડ ધેન ટેક હર અવે વિથ મી। ઇમ્પલ્સ શબ્દનો મતલબ મિત્રો અહીંયા કહ્યો છે કે એકાએક કામ કરવાની ઈચ્છા થવી। લેખક કહે છે મને એકાએક એવી ઈચ્છા થઈ ગઈ કે ટુ પુટ હર ઓન ધ ટ્રેન, એને પકડીને ટ્રેનમાં લઈ જવું, એન્ડ ધેન અને પછી ટેક હર અવે વિથ મી, મારી સાથે જ લઈ જાઉં, ટ્રેનમાં બેસાડીને મારી સાથે લઈ જવાની એવી તત્પર ઈચ્છા, ઇમ્પલ્સ એટલે લેખકની થઈ। અહીંયા આપણે પ્રશ્ન પૂછેલો છે મિત્રો કે વોટ ડીડ ધ ગર્લ ડુ? છોકરીએ શું કર્યું? તો ગર્લ ડીડ નોટ સ્ટાર્ટ સેલિંગ બાસ્કેટ બટ કેમ સ્ટ્રેટ ટુ ધ ટી સ્ટોલ। કેમ ન લખો તો વેન્ટ સ્ટ્રેટ ટુ ધ ટી સ્ટોલ આપણે લખવું પડે કે છોકરીએ બાસ્કેટ વેચવાનું શરૂ ન કર્યું ને સીધી જ ટી સ્ટોલ પર પડી। વોટ ડીડ ધ ઓથર ફીલ ઇમ્પલ્સ? લેખકને એકાએક શું કરવાની ઈચ્છા થઈ? તો ધ ઓથર ફેલ્ટ ઇમ્પલ્સ ટુ પુટ હર ઓન ધ ટ્રેન ધેર એન્ડ ધેન ટેક હર અવે વિથ હિમ। મી લખ્યું છે એના બદલે વિથ હિમ આપણે લખવું પડે, એમની સાથે લઈ જવાની લેખકની ઈચ્છા થઈ।
કેમ લેખકની ઈચ્છા એવી થઈ? તો લેખક કહે છે આઈ કુડ નોટ બેર. બેર એટલે સહન કરવું. લેખક કહે છે મને સહન થઈ શક્યું નહીં. શું? ધ થોટ ઓફ વોચિંગ. એવા વિચારોથી એને એવી રીતે જોવાની, જે વિચારો મારા મગજમાં આવે, કેવા? વેનિશ ઇન્ટુ ધ ડાર્કનેસ ઓફ ડેઓલી સ્ટેશન. વેનિશ એટલે અદ્રશ્ય થવું, છોડીને જવું, એવો એક બીજો અર્થ આપણે લખ્યો છે, છોડી જવું. એને છોડીને જવાની. ડાર્કનેસ એટલે અંધકારમાં, દેઓલી એટલે દેઓલી જેવા નાના સ્ટેશનના અંદર, એવી અંધકારમય જિંદગીમાં આ છોકરીને છોડીને જવાની મારી ઈચ્છા નહોતી. લેખક કહે છે એ વિચારોને હું સહન કરી શક્યો નહીં. મારા મગજમાં એવો આટલી સરસ છોકરીને આવા અંધકારમય નાનકડા ટાઉનમાં જીવન બાસ્કેટ વેચીને જીવે. લેખક કહે છે મને એ સહન થયું નહીં. આઈ ટુક ધ બાસ્કેટ ફ્રોમ હર હેન્ડ. એટલે લેખક કહે છે મેં એના હાથમાંથી બાસ્કેટ લઈ લીધા એન્ડ પુટ ધેમ ઓન ધ ગ્રાઉન્ડ. અને બધા બાસ્કેટ મેદાન પર મૂકી દીધા, સ્ટેશન પર મૂકી દીધા, એના હાથમાંથી ઝૂંટવીને. શી પુટ આઉટ હર હેન્ડ ટુ ટેક એ બાસ્કેટ. પેલી છોકરીએ ટુ ટેક હર, પુટ આઉટ હર હેન્ડ, એનો હાથ છોડાવવાનો પ્રયત્ન કર્યો. એને આપણે લાગે પુટ આઉટ એટલે છોડાવવાનો પ્રયત્ન કર્યો, હર હેન્ડ એનો હાથ છોડાવવાનો પ્રયત્ન કર્યો. શા માટે? ટુ ટેક એ બાસ્કેટ, ટોપલી લેવા માટે. પાછી ટોપલીઓ લઈ લેવા માટે એને પોતાનો હાથ છોડાવવાનો પ્રયત્ન કર્યો. પણ લેખક કહે છે બટ આઈ કોટ હર હેન્ડ એન્ડ હેલ્ડ ઇટ. લેખક કહે છે મેં એનો હાથ મજબૂત પકડ્યો હતો. આઈ કોટ હર હેન્ડ, મેં એનો હાથ, કેચ એટલે પકડવું, કોટ એટલે પકડેલો મજબૂત રીતે, એન્ડ હેલ્ડ ઇટ. હેલ્ડ એટલે આપણે લખ્યું છે હોલ્ડ એટલે જકડી રાખવું, બરાબર મજબૂત રીતે મેં એનો હાથ જકડી રાખેલો. ધેટ મીન્સ લેખકે હાથ છોડ્યો નહીં. તો મિત્રો અહીંયા આ જે ઘટના બતાવી છે, ઘટનામાં લેખકની જે ફિલિંગ્સ, ઇમોશન્સ આ છોકરી પ્રત્યેની જે છે, કે એના જીવનની અંદર પ્રકાશ લાવવો, એના જે અંધકારમય જીવન છે એની અંદર સુધારો લાવવો લેખક એ છોકરીને લઈ જવા માગે છે. જે એની જે ઇમોશન્સ, ફિલિંગ્સ જે છે લેખકે અહીંયા રજૂ કરી છે. આઈ હેવ ટુ ગો ટુ દિલ્હી, આઈ સેડ. આઈ એટલે લેખક પોતે બોલે છે કે ભાઈ મારે હવે દિલ્હી જવું છે, આ ટ્રેન જાય છે, દિલ્હી જઈ રહી છે, મારે જવું છે, તું ચાલ. શી નોડેડ. છોકરીએ માથું ધૂણાવી દીધું. શી નોડેડ. માથું ધૂણાવીને શું કહ્યું? આઈ ડુ નોટ હેવ ટુ ગો એનીવેર. છોકરીએ એવું કહ્યું છે આઈ ડુ નોટ ગો ટુ હેવ એનીવેર. હું ક્યાંય જવા માંગતી નથી. હું મારી જિંદગી આ જ રીતે જીવવા માંગુ છું. એનો કહેવાનો મતલબ હું આ જીવન છોડીને ક્યાંય જવા માંગતી. આઈ ડુ નોટ હેવ ટુ ગો એનીવેર. લેખક એને પ્રપોઝ કરે છે, પણ એટલામાં પાછું શું થાય છે? ધ ગાર્ડ બ્લ્યુ હિઝ વિસલ. આટલોય ઘટના ઘટી એટલામાં પાછી ટ્રેનની વિસલ વાગી. એન્ડ આઈ હેટેડ ધ ગાર્ડ ફોર ડુઈંગ ધેટ. લેખક અહીંયા કહે છે કે આઈ હેટેડ ધ ગાર્ડ. એક વખત માટે તો મને ગાર્ડ ઉપર, એટલે કે આ વિસલ વગાડવા વાળા ઉપર મને ગુસ્સો આવી ગયો, એનો તિરસ્કાર થઈ ગયો કે ક્યાં ને અત્યારે વિસલ વગાડી. પણ એ તો એની ફરજ છે. લેખકને આ છોકરીને હજુ વધારે વાતચીત કરવી છે, એટલે લેખકને એ કનડગત બને છે. પણ ગાર્ડને જેવી વિસલ વગાડી, લેખક કહે છે આઈ હેટેડ ધ ગાર્ડ. મને ગાર્ડ ઉપર પણ તિરસ્કાર થયો ફોર ડુઈંગ ધેટ, એને વિસલ વગાડી માટે. આઈ વિલ કમ અગેન, આઈ સેડ. પછી તો જવું જ પડે એમાં તો. એટલે લેખકે કહ્યું કે આઈ વિલ કમ અગેન, હું ફરીથી પાછો આવીશ. વિલ યુ બી હિયર, તું અહીંયા મને મળીશ ને? લેખક આ છોકરીને ફરી પ્રશ્ન કરે છે. શી નોડેડ, ને પાછું માથું હલાવ્યું કે આઈ ડુ નોટ હેવ ટુ ગો એનીવેર. એને એક જ વાક્ય
બોલતી હતી કે હું ક્યાંય જવા માંગતી નથી. આઈ ડુ નોટ ગો ટુ હેવ એનીવેર, એટલે કે મારે ક્યાંય જવું નથી. આઈ ડુ નોટ હેવ ટુ ગો એનીવેર, હું ક્યાંય જવા માંગતી નથી. શી નોડેડ અગેન, ધ બેલ ક્લેંગ એન્ડ ધ ટ્રેન સ્લાઇડ ફોરવર્ડ. પાછું એને માથું હલાવ્યું એટલામાં ટ્રેનનો રણકાર થયો બેલનો, અને ટ્રેન છુક છુક કરતી આગળ પાછી વધી. તો ટ્રેન કેમ ફોરવર્ડ. લેખક કહે છે આઈ હેડ ટુ પુલ માય હેન્ડ અવે, મારે એના હાથમાંથી હાથ છોડી દેવો પડ્યો. પુલ એટલે ખેંચીને એનો હાથ મેં છોડી દીધો. ફ્રોમ ધ ગર્લ એન્ડ રેન ફોર ધ મૂવિંગ ટ્રેન, અને ચાલતી ટ્રેનમાં પાછો હું ચડી ગયો. તો લેખક ફરીવાર બીજી મુલાકાતમાં પણ આ છોકરીને ટ્રેનના કારણે છોડીને પાછા ટ્રેનમાં, ચાલુ ટ્રેનમાં લેખકને જતા રહેવું પડ્યું. લેખક કહે છે ધીસ ટાઈમ આઈ ડીડ નોટ ફરગેટ હર. આ મુલાકાત લેખક માટે યાદગાર બની રહી, મેમરાઇઝ. લેખક કહે છે આ વખતે આ છોકરીને હું ભૂલી શક્યો નહીં. શી વોઝ વિથ મી ફોર ધ રેસ્ટ ઓફ ધ જર્ની. રેસ્ટ ઓફ ધ જર્ની એટલે કે બાકીની યાત્રા દરમિયાન, બાકીની મુસાફરી દરમિયાન આ છોકરી મારા વિચારોની અંદર મારી સાથે જ રહી. એન્ડ ફોર લોંગ આફ્ટર, પછી તો ઘરે ગયા પછી પણ બહુ લાંબા સમય સુધી આ છોકરીને હું વિસરી શક્યો નથી, ભૂલી શક્યો નથી. ઓલ ધેટ યર શી વોઝ એ બ્રાઇટ લિવિંગ થિંગ. આખું વર્ષ હું કોલેજમાં ભણ્યો, પણ એ દરમિયાન આ છોકરી મારા વિચારોમાં લાઈવ હતી, એટલે કે જીવંત હતી. બ્રાઇટ એટલે તેજસ્વી રીતે પ્રકાશી રહી હતી. એ છોકરીના ચહેરાને હું ભૂલી શકતો નહોતો. એન્ડ વેન ધ કોલેજ ટર્મ એન્ડેડ, ને 6 મહિના થયા અને જેવી કોલેજ પૂરી થઈ, એનું ટર્મ પૂરું થયું, આઈ પેક્ડ ઇન હેસ્ટ. લેખક કહે છે ઇન હેસ્ટ એટલે મેં લખ્યું છે શબ્દ ઉતાવળમાં. મેં ઉતાવળમાં બધું પેકિંગ કરી નાખ્યું. એન્ડ લેફ્ટ ફોર દેહરા અર્લિયર એન યુઝ્યુઅલ. એટલે કે અર્લિયર ધેન યુઝ્યુઅલ એટલે દર વખત કરતા વહેલા. લેખક કહે છે દર વખત કરતા વહેલા હું દેહરા જવા માટે નીકળી પડ્યો. કારણ શું હતું? પેલી છોકરીને પ્લેટફોર્મ પર જોવા માટે, મળવા માટે. આઈ વોઝ નર્વસ એન્ડ એન્ક્સિયસ એઝ ધ ટ્રેન એન્ટર્ડ દેવોલી. લેખક કહે છે જ્યારે ટ્રેન દેવોલીની અંદર પ્રવેશ કરી એ સમયે લેખકની પરિસ્થિતિ કેવી હતી? નર્વસ, એકદમ ઢીલો થઈ ગયો હતો. અને એન્ક્સિયસ એટલે આતુર, એક પ્રકારનો જે આનંદ છે મિત્રો મળવા માટેનો. લેખકની આતુરતા એ છોકરીને જોવા માટેની, એ છોકરીને મળવા માટેની. લેખક કહે છે હું ખૂબ આતુર હતો જેવી દેવોલીની અંદર ટ્રેન એન્ટર થઈ. આઈ વોઝ વોન્ડરિંગ, રસ્તામાં વિચારતો હતો. લેખક કહે છે વોટ આઈ શુડ સે ટુ ધ ગર્લ એન્ડ વોટ આઈ શુડ ડુ. કે આ છોકરીને મળીને હું શું કહીશ, આ છોકરીને મળીને હું શું કરીશ, આ શું કહીશ અને શું કરીશ, એના માટે લેખક કહે છે આઈ વોઝ વોન્ડરિંગ. આપણે અહીંયા પ્રશ્ન પૂછ્યો છે વોટ વોઝ ધ ઓથર વોન્ડરિંગ. વોન્ડરિંગ એટલે વિચારવું. લેખક શું વિચારી રહ્યા હતા? તો ધ ઓથર વોઝ વોન્ડરિંગ વોટ હી શુડ સે ટુ ધ ગર્લ એન્ડ વોટ હી શુડ ડુ. એમને શું કરવું જોઈએ અને શું કહેવું જોઈએ એ લેખક વિચારી રહ્યા હતા. લેખક કહે છે આઈ વોઝ ડિટરમાઇન્ડ that I wouldn't stand helplessly before her. લેખકે નિર્ણય કર્યો. ડિટરમાઇન્ડ એટલે નિર્ણય કરવો. તો લેખકે ડિટરમાઇન્ડ એટલે નિર્ણય કરો કે જે મેં નિર્ણય કર્યો કે આ વખતે આ છોકરીની આગળ હું હેલ્પલેસલી ફક્ત ઊભો નહીં રહું. એટલે કે 2 વારની મુલાકાતમાં તો મેં એને છોડી દીધી, પણ આ વખતે એને નહીં જ છોડું. ગમે તે નિર્ણય લઈશ કે એને લઈ જવી કે નહીં. લેખકે આવો નિર્ણય કર્યો. ધ ટ્રેન કેમ ટુ દેઓલી.
તો ટ્રેન ફરીવાર દેઓલી સ્ટેશનમાં આવી એન્ડ આઈ લુકડ અપ એન્ડ ડાઉન ધ પ્લેટફોર્મ. લેખકની નજર ચકર વકર પ્લેટફોર્મ પર ઉપર નીચે ફરવા લાગી. બટ આઈ કુડ નોટ સી ધ ગર્લ એનીવેર. આ વખતે લેખકને આ છોકરી જોવા મળી નહીં. લેખકે બધે જોયું પ્લેટફોર્મ પર. લેખકે આઈ કુડ નોટ સી હર એનીવેર, એટલે આખા પ્લેટફોર્મ પર ક્યાંય તે છોકરી દેખાઈ નહીં. આઈ ઓપન ધ ડોર એન્ડ સ્ટેપ્ડ ઓફ. લેખક કહે છે મેં તરત જ દરવાજો ખોલ્યો, નીચે ઉતરી ગયો. સ્ટેપ ઓફ, નીચે ઉતરી ગયો લેખક કહે છે. એન્ડ ધ ફૂટબોર્ડ આઈ વોઝ ડીપલી ડિસઅપોઇન્ટેડ. લેખકને અહીંયા ખૂબ દુઃખ થયું છે. ડીપલી ડિસઅપોઇન્ટેડ એટલે કે હું ખૂબ જ દુઃખી થઈ ગયો. અને લેખકને શું થયું મિત્રો? તો લેખક કહે છે કે આઈ ફેલ્ટ આઈ હેડ ટુ ડુ સમથિંગ. ગમે તે થાય મારે કંઈક કરવું પડશે. આઈ હેડ ટુ ડુ સમથિંગ, મારે કંઈક કરવું જ જોઈએ, આવો એને નિર્ધાર કર્યો. એન્ડ સો આઈ રેન અપ ટુ ધ સ્ટેશન માસ્ટર. લેખક રેન અપ એટલે દોડીને સીધા ક્યાં પહોંચી ગયા? સ્ટેશન માસ્ટર પાસે. એન્ડ સેડ, સ્ટેશન માસ્ટરને રિક્વેસ્ટથી લેખક કહેવા લાગ્યા છે કે ડુ યુ નો ધ ગર્લ? તમે તે છોકરીને જાણો છો? તમે તે છોકરીને ઓળખો છો? હુ યુઝડ ટુ સેલ બાસ્કેટ, હુ યુઝડ ટુ સેલ બાસ્કેટ હિયર, જે અહીંયા બાસ્કેટ વેચવા ટેવાયેલી હતી. એની ટેવ હતી કે અહીંયા રોજ બાસ્કેટ વેચતી હતી આ પ્લેટફોર્મ ઉપર. એ છોકરીને તમે ઓળખો છો? લેખકે જઈ અને સીધા સ્ટેશન માસ્ટરને આ પ્રશ્ન કર્યો. સ્ટેશન માસ્ટરે જવાબ આપ્યો, નો આઈ ડોન્ટ નો. સેડ ધ સ્ટેશન. ના કહે છે હું એવી કોઈ છોકરીને ઓળખતો નથી. આઈ ડોન્ટ નો ધ ગર્લ હુ યુઝડ ટુ બાસ્કેટ હિયર. અહીંયા કોઈ બાસ્કેટ વેચતી હોય એવી છોકરીને હું ઓળખતો. ધ ટ્રેન વોઝ મૂવિંગ આઉટ ઓફ ધ સ્ટેશન. પાછું લેખકને એ જ પ્રોબ્લેમ. આટલી તપાસ કરવામાં તો પાછી ટ્રેનને ઉપડવાનો સમય થઈ ગયો. ટ્રેન ધીરે ધીરે સ્ટેશનની બહાર જવા લાગી. એન્ડ આઈ હેડ ટુ રન અપ ધ પ્લેટફોર્મ એન્ડ જમ્પડ ફોર ધ ડોર ઓફ માય કમ્પાર્ટમેન્ટ. લેખક કહે છે ચાલતી ટ્રેનમાં હું દોડીને પાછો દરવાજામાં જમ્પ મારીને ચડી ગયો. લેખકને ત્રીજી વાર નિષ્ફળતા મળી. છોકરીને જોઈ ન શક્યા અને પાછા ટ્રેનમાં ચડી જવું પડ્યું. એઝ દેઓલી પ્લેટફોર્મ વેનિશ્ડ, ધીરે ધીરે દેઓલી પ્લેટફોર્મ અદૃશ્ય થયું. ત્યારે લેખક કહે છે આઈ ડિસાઇડેડ ધેટ. લેખકે બેઠા બેઠા નિર્ણય કર્યો છે કે આઈ વન ડે, આપણે આ પ્રશ્ન પૂછ્યો છે અહીંયા કે વોટ ડીડ ધ ઓથર ડિસાઇડ વન ડે. એક દિવસે શું કરવાનો નિર્ણય કર્યો લેખકે? તો કહે છે આઈ વુડ હેવ ટુ બ્રેક જર્ની ધેર. એક દિવસે હું ત્યાં જર્ની મારી સ્ટોપ કરીશ, એટલે મારી યાત્રાને ત્યાં થંભાવી દઈશ. આઈ વુડ સ્પેન્ડ એ ડે ઇન ધ ટાઉન, અને એ આખા શહેરમાં આખો દિવસ હું પસાર કરીશ. મેક ઇન્ક્વાયરીઝ, તપાસ કરીશ. એન્ડ ફાઇન્ડ ધ ગર્લ હુ હેડ સ્ટોલન માય હાર્ટ વિથ નથિંગ. કોઈ જ કારણો વગર જે છોકરીએ મારા હૃદયને ચોરી લીધું છે. હુ હેડ સ્ટોલન માય હાર્ટ, લેખકનું હૃદય ચોરાઈ ગયું છે. હૃદય એટલે કે એને પ્રેમ થઈ ગયો છે આ છોકરી સાથે. અને એમ કે આ છોકરી જેને મારા હૃદયને ચોરી લીધું છે એને હું શોધીને જ જંપીશ. ગમે તે એક દિવસે આખો દિવસ અહીંયા રોકાઈશ, શહેરમાં ફરીશ, તપાસ કરીશ અને એ છોકરીને શોધી કાઢીશ. બટ આ લુક ફ્રોમ હર ડાર્ક ઇમ્પેશન્ટ આઈઝ, એની કાળી ડિમાંગ આંખો, એની અધીરાઈ ભરેલી જે
આંખો હતી, એ આંખોને જે મારી તરફ આકર્ષણ થયું છે, એ આંખોથી મને પ્રેમ થયો છે, એટલે હું એને શોધી કાઢી છે, એવો નિર્ણય લેખક કરે. ઇન ધ લાસ્ટ ફ્યુ યર્સ, થોડાક વર્ષો સુધી લેખક કહે છે આઈ હેવ પાસ્ડ થ્રુ દેઓલી મેની ટાઈમ્સ. પછી છેલ્લા કેટલાક વર્ષોમાં લેખક કહે છે હું ઘણી બધી વાર દેઓલી સ્ટેશન પરથી પસાર થયો. આઈ ઓલવેઝ લુક આઉટ ઓફ ધ વિન્ડો ટુ સી ધ ગર્લ, સેમ અનચેન્જડ ફેસ સ્માઇલિંગ. એ જ જ્યારે બદલાયો ન હોય એ ચહેરો, હસતો એનો ચહેરો, એને જોવા માટે હું દર વખતે દેઓલી સ્ટેશન આવે એટલે તરત જ બહાર જોઉં છું. લેખક કહે છે અનચેન્જડ ફેસ સ્માઇલિંગ ટુ મી. અનચેન્જ એટલે જે બદલાય નહીં એનો એ જ ચહેરો મારી તરફ હસતો જોવા માટે લેખક કહે છે હું ઘણી બધી વાર બહાર જોઉં છું. બટ આઈ વિલ નેવર બ્રેક માય જર્ની ધેર. પણ આજ સુધી કહે છે હું મારી યાત્રાને ત્યાં રોકી શક્યો નથી. આઈ પ્રિફર ટુ કીપ હોપિંગ એન્ડ ડ્રીમિંગ. આપણે અહીંયા આ શબ્દ લખ્યો છે કે પ્રિફર ટુ કીપ હોપિંગ, એવી આશાની પસંદગી હું રાખું છું. કે છે સૌથી વધારે એવી આશા રાખીને બેઠો છું. એન્ડ ડ્રીમિંગ, અને એવા સપના સેવું છું. એન્ડ લુકિંગ આઉટ ઓફ ધ વિન્ડો, કે જ્યારે જ્યારે હું બારીની બહાર જોઉં, ફોર ધ ગર્લ વિથ ધ બાસ્કેટ વેઇટિંગ ફોર મી. હું જ્યારે જ્યારે બારીની બહાર જોઉં એ તરત જ પેલી છોકરી મારા માટે બાસ્કેટ લઈને મારી રાહ જોતી ઊભી હોય એવું મને દેખાય. એવી આશા સાથે કે હું દર વખતે હંમેશા આ ટ્રેનની બહાર ડોકિયા કરું છું, ઘણી બધી વાર પસાર થાઉં છું, પણ એ છોકરી આજ સુધી મને જોવા મળી નથી કે મેં મારી યાત્રા ત્યાં થંભાવી નથી. લેખક છેલ્લે કહે છે કે આઈ નેવર બ્રેક માય જર્ની એટ દેઓલી. દેઓલીમાં મેં મારી જર્ની, મારી યાત્રાને રોકી નથી. બટ આઈ પાસ થ્રુ એઝ ઓફન એઝ આઈ કેન. પરંતુ લેખક કહે છે મારી એક જ ઈચ્છા છે કે જેટલી વાર, એઝ ઓફન એઝ આઈ, એટલે લખ્યું જેટલી વધુ વાર જઈ શકાય તેટલી વધુ વાર આ સ્ટેશન ઉપર થઈને હું પસાર થવા માંગુ છું. કે ક્યારેક તો આ છોકરી મને દેખાઈ જાય, પણ લેખક કહે છે પછી ક્યારેય આ છોકરી મને જોવા મળી નથી. અને લેખકે એમના હૃદયની લાગણીઓને ઠેસ પહોંચી છે, ખૂબ દુઃખી થયા છે, અને વારંવાર ત્યાંથી પસાર થાય ત્યારે હજુ પણ લેખક કહે છે હું આ છોકરી મારા માટે રાહ જોતી હોય એમ ઈચ્છું છું. તો આ પાઠ સરસ મજાનો અહીંયા એન્ડ છે. લેખકનું નામ છે રસ્કિન બોન્ડ. આપણે અહીંયા લખ્યું છે રસ્કિન બોન્ડ, અને સવાલ પણ મૂક્યો છે કે હુ ઇઝ ધ ઓથર ઓફ ધીસ લેસન. આ પાઠના લેખક કોણ છે? તો આપણે લખી શકીએ કે રસ્કિન બોન્ડ ઇઝ ધ ઓથર ઓફ ધીસ લેસન. સુંદર મજાનો પાઠ છે મિત્રો. આપણે 3 પાર્ટની અંદર આ પાઠને જોયો છે. તમે પાઠ બરાબર સમજ્યા હશો. તમારે ગ્લોસરી લખવાની છે, પછી V1 જે શબ્દો છે શબ્દોને વાક્ય પ્રયોગ કરવાનો છે, પછી C2 જેમાં ટ્રુ ફોલ્સ છે એ ખાસ લખવાના છે, C2 અને C5 જેમાં ક્વેશ્ચન આન્સર છે 9, એ 9 ક્વેશ્ચન આન્સર પણ લખવાના, અને આપણે જે પ્રશ્નો આપ્યા છે એ તો લખવાના જ છે. આ 6 અગાઉ 8, 9 આપ્યા હતા, બીજા 7, 8 આપ્યા હતા, એમ કરી અને 25 જેવા પ્રશ્નો થયા છે. અને આ 9 પ્રશ્નો એટલે 40 એવા પ્રશ્નો તમારે લખવાના. સ્પેલિંગ્સ તો આપણે લખીએ છીએ એ તો દર વખતે લખવાના, તમને ફોટો પાડીને આપણે મોકલીએ જ છીએ, પરંતુ બીજા ગ્લોસરી રૂપે જે અંદર સ્પેલિંગ્સ આપ્યા છે એ પણ ફરીવાર લખી અને આ પાઠને બરાબર સમજી લેવાનો. તો આપણા કોર્સમાં આટલે સુધી પાઠ પૂછાવાના છે. હજુ એક 7મો પાઠ પણ છે 9મા ધોરણમાં, એ 7મો પાઠ આપણે જોઈશું. ત્યાં સુધી તમે વાંચી અને હોમવર્ક માટે ચોપડો વ્યવસ્થિત બનાવજો અને એમાંથી વાંચતા રહેજો. 7 પાઠ પૂછાવાના છે, બરાબર? તો 7 પાઠ સુધીની તૈયારી આપણે કરવાની, અને સાથે સાથે ગ્રામર તો
ચાલ્યું જ છે એ ગ્રામરની પણ પ્રેક્ટિસ કરવાની। તો અહીંયા આજે આપણે આ પીરિયડ પૂરો કરીએ છીએ। બધા વિદ્યાર્થીઓને જય શ્રી સ્વામિનારાયણ।